જી ખૂબ ખૂબ ધન્યવાદ। સમાચારમાં આગળ વધી અને વાત કરીએ હવે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ સિલવાસના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। 310 હેક્ટર વિસ્તારમાં પ્રસરેલું અભયારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 400 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે। સાતમાલિયા અભયારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે, જેમાં વિપુલ પ્રમાણમાં વન્ય સંપત્તિઓ આવેલી છે। અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંતે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સિલવાસ વન વિભાગે કરેલી છે। પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા માટે એસેમ્બલી પોઈન્ટ પર ભેગા કરવામાં આવે છે, જ્યાં એમને કેટલ ફીડ, જુવાર, બાજરીના પીલિયા, શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે। સાતમાળિયા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, અહીંયા કુલ 550 જેટલા વન્યજીવો રહે છે। એમાં ચિતલ, નીલગાય અને સાંભર જેવા અલગ અલગ વન્ય પ્રાણીઓ છે। એમાં અમે એમને ઉનાળામાં પૂરતો ખોરાક મળે તેના માટેની સુવિધા કરવામાં આવી છે। એમાં લીલોચારામાં, ગ્રીન ફોડરમાં, નેફિયર, જુવાર, બાજરા જેવા અલગ અલગ લીલોચારો આપવામાં આવે છે અને કેટલ ફીડ પણ એમને અમે રોજે આપીએ છીએ। અને આ વિસ્તાર લગભગ 410 હેક્ટરમાં ફેલાયેલો છે અને વન્ય પ્રાણીઓને ઉનાળામાં પૂરતું પાણી મળી રહે તેના માટે 5 અલગ અલગ જગ્યા પર હોજ બનાવવામાં આવેલા છે, જેમાં અમે મોટર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે અને એક નેચરલ તળાવ પણ છે, જેમાંથી એમને ઉનાળામાં પૂરતું પાણી મળી રહે તેના માટેની સુવિધા કરવામાં આવી છે।